કરીએ રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ એમ્સના પૂર્વ ડિરેક્ટરનું કારસ્તાન ફરી એક વખત સામે આવ્યું છે। ડોક્ટર CDS કટોચનો વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ ગયો છે। ડોક્ટર કટોચે પોતાના દિવ્યાંગ પુત્રને એમ્સમાં અધિકારી બનાવી દીધો। દિવ્યાંગ પુત્રને મેડિકલી ફિટ બતાવીને ક્લાસ 2 અધિકારી બનાવ્યો હોય તેવી વિગતો સામે આવી છે। ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખોમાં તકલીફ છે। ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ છે, તેમ છતાં પણ તેને મેડિકલ ફિટ બનાવવામાં આવ્યો। ભાવેશ કટોચે આંચકીની દવા પણ એમ્સમાંથી જ લીધી હોય તેવા પૂરતા પુરાવા છે। ત્યારે ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો પણ છે। ભાવેશ કટોચ પાસે 60% ડિસેબિલિટીનું સર્ટિફિકેટ છે। પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાના પણ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। આ બીજો મુદ્દો, જયદેવ વાળા ખોટા ડોક્યુમેન્ટને આધારે પોતાના ભાઈને નોકરીએ રાખતા જોવા મળ્યા। એમ્સ ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। એમ્સની ભરતીમાં ઘરના ભુવાને ઘરના જ દાખલા જેવી સ્થિતિ સર્જાઈ છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અત્યારે આપણી સાથે। દર્શિતાબેન, સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। રાજકોટ એમ્સમાં ભરતીને લઈને ઘણા આક્ષેપો થઈ રહ્યા છે, આપના ધ્યાન પર શું શું વિગતો સામે આવી છે? રાજકોટ એમ્સ એ લોકોની સુવિધા અને લોકોની આરોગ્યની જરૂરિયાતને પૂરું પાડતી સમગ્ર રાષ્ટ્રની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે અને રાજકોટ માટે ગૌરવ છે કે આવી એમ્સ રાજકોટને આંગણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સહયોગથી રાજકોટને મળી છે। આજે રાજકોટમાં જે ભરતી બાબતના વિષયો આવ્યા છે એ બાબતની તપાસ અને કાર્યવાહી ચાલુ છે। યોગ્ય તપાસ અને કાર્યવાહી પૂર્ણ થયે જે કાંઈ પણ નિર્ણય આવશે એ નિર્ણયને અનુસરીને જે કોઈ પણ આમાં દોષી હશે એની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। દર્શિતાબેન, કોઈ પુરાવા, કોઈ વિગતો તમારા સામે આવી છે ડોક્ટર કટોચને લઈને? તમામ બાબતની ચોકસાઈ કરવા માટે અને તમામ બાબતની ખરાઈ કરવા માટે થઈને અમે વાત કરી છે અને એ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જે કાંઈ પણ નિર્ણય હશે પરંતુ જો ખરેખર આવી કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો એની સામે પગલાં લેવામાં જરૂરથી આવશે। દર્શિતાબેન, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો અત્યારે આપ સાંભળી રહ્યા હતા રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ આપણી સાથે જોડાયા હતા। તેમણે કહ્યું છે કે જે કોઈ પણ પુરાવાઓ છે તેને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસને અંતે જે કોઈ પણ નિષ્કર્ષ આવશે તેના પ્રમાણે પગલાં લેવામાં આવશે। રાજકોટ એમ્સની વિગતો અમે દર્શક મિત્રો આપને દર્શાવી રહ્યા છીએ કે જ્યાં ભરતીને લઈને મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। લાગતા વળગતા સગાવાલાઓને જ નોકરીએ રાખવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ખુદ પૂર્વ ડીન ડોક્ટર કટોચ તેમના પુત્રને અત્યારે ફિલહાલ નોકરીએ રાખ્યા હોય તેવી વિગતો સામે આવી। ડોક્ટર હેમાંગ વસાવડા અત્યારે કોંગ્રેસના નેતા આપણી સાથે। હેમાંગભાઈ, સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર। રાજકોટ એમ્સમાં ભરતીને લઈને જે કૌભાંડ છે તેની ફરી એકવાર વિગતો સામે આવી રહી છે અને આ વખતે તો બે મોટા નામ સામે આવ્યા છે કે જેમણે પોતાના જ સગાવાલાઓને નોકરીએ રાખ્યા હોય। રાજકોટ એમ્સ બહુ ઉતાવળે શરૂ કરવામાં આવેલી માત્ર મતદાતાઓ અને ખોટો લીંબડજસ ખાટવાની પ્રવૃત્તિથી આ એમ્સ ઉતાવળે ચાલુ કરવામાં આવી। એમાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવામાં નથી આવ્યું, ડોક્ટરોની નિમણૂક કરવામાં નથી આવી અને દલા તરવાડી જેવો ઘાટ રાજકોટ એમ્સનો છે। એમ્સ જેવી મોટી સંસ્થામાં એવી પીટીમાંથી એક માણસને ઉપાડી અને ત્યાં વહીવટદાર તરીકે એ લોકોએ મૂક્યો, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હતા। જ્યારે તંત્ર જ આ કરવા માંડ્યું હતું, ઇનિશિયલી એમ્સમાં આ રીતની ઘણી ગેરરીતિઓ થઈ છે। એનો MJ સોલંકી જે આખો ભારતીય જનતા પાર્ટીનો માનસ પુત્ર છે અને દરેક જગ્યાએ મેન સપ્લાય કરે છે, એને એમ્સનો કોન્ટ્રાક્ટ એને જ આપી દેવામાં આવ્યો અને આ બધું થયું। એને લીધે અધિકારીઓએ દલા તરવાડી નીતિ કરી કે એને 10-12 રીંગણા લીધા તો હું લઉં 2-4, એટલે નિયમો કોરાણે મૂકીને આ કટોચ જેવા માણસોએ બધા જ નિયમો તોડીને નોકરીઓ અપાવી। આવી ઘણી વસ્તુ રાજકોટ એમ્સમાં થઈ છે
હજી સુધી પૂર્ણકાલીન સારવારો શરૂ નથી થઈ, ઘણા મશીન મૂકવાના બાકી છે. ડોક્ટર હેમાંગ, હવે નવું નામ એક જયદેવ વાળા સામે આવી રહ્યું છે કે જેમણે મેં વાત કરી. જયદેવ વાળા જે છે એ મેં નામ ના લીધું ને આપે લીધું, એ ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. એવીપીટી જેવી સંસ્થા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એને ઉપાડી અને સીધા જ એમ્સમાં ડાયરેક્ટ વહીવટદાર તરીકે મૂકી દેવામાં આવ્યા. અને લોકો એમનું ક્વોલિફિકેશન નતું છતાં, અનુભવ નતો છતાં, અને એવું કહેવાય છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે એમની નિમણૂક થઈ છે. ડોક્ટર હેમાંગ, થોડી ક્ષણો પહેલા ડોક્ટર દર્શિતાબેન ધારાસભ્ય રાજકોટના આપણી સાથે જોડાયા હતા. એમણે એવું કહ્યું કે અમે તપાસ શરૂ કરાવી છે અને તપાસને અંતે પગલાં લઈશું. આ મુદ્દે તમારી શું પ્રતિક્રિયા? નહીં, બહુ સ્પષ્ટ વાત કે આ આરોપો સાચા સાબિત થઈ ગયા છે. જી, ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ એનો રદિયો આપી શક્યા નથી. તપાસ કરાવી છે ને તપાસને અંતે પગલાં લેશું, એ વિધાનનો મતલબ એવો થયો કે ખોટું થયું જ છે. આ તો ફેસ સેવિંગ તરીકે આ વિધાન કર્યું, નહીતર ઘસીને રદિયો આપવો જોઈએ કે આવું કઈ થયું જ નથી. તો ડોક્ટર હેમાંગ, આપને શું લાગે છે અત્યારે નિષ્પક્ષ તપાસ કઈ રીતે થવી કે હવે શું કાર્યવાહી થવી જોઈએ? અહીંયા તમે કોઈ આ મુદ્દે રજૂઆત કરી છે અત્યારે? એમ્સ વિશે ઘણી બધી રજૂઆતો થઈ. એમ્સની જે કમિટી બની છે એને ક્યારેય મુલાકાત લઈને કોઈની સામે સાંભળ્યા હોય એવો એક પણ બનાવ બન્યો નથી. કોઈ અહીંયા ધણી દોરી નથી અને ઓટોનોમસ એમ્સ ચાલ્યા કરે છે. જે 2-4 વ્યક્તિઓ છે, આની પહેલા લેડી પ્રોફેસરોનું વિન્ડિક્ટિઝમના ઘણા બધા આરોપો થયા અને પોલીસ ફરિયાદ લગી વાત ગઈ હતી. ગઈકાલે જ એમ્સના જ એક કર્મચારીને સાપ કરડ્યો અને ત્યાં ટ્રીટમેન્ટ એમ્સમાં કરડ્યો. ડોક્ટર હેમાંગ, હું આપને રોકવા માંગીશ. અત્યારે સીડીએસ કટ્ટોચ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કટ્ટોચજી, આપનું સ્વાગત. ઓકે, આપણી સાથે તેઓ થોડી ક્ષણોમાં જોડાશે. ડોક્ટર સીડીએસ કટ્ટોચ આપણી સાથે થોડી ક્ષણોમાં જોડાવાના છે. ડોક્ટર હેમાંગ, તમે આપની વાત ફરી એકવાર કન્ટિન્યુ કરી શકો છો. એમ્સના કર્મચારીને નાક કરડ્યો, એમ્સમાં સારવાર ન થઈ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. ગઈકાલનો દાખલો. જી બિલકુલ દાદા. હવે આમાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ છે. એટલે તપાસ, તમે કહો છો કે કમિટી જે છે તે કોઈની વાત સાંભળતું નથી, તો પછી હવે આગળનું પગલું શું હોઈ શકે ડોક્ટર હેમાંગ? નહીં, આમાં તો બહુ સ્પષ્ટપણે વાત છે કે જે સંસદ સભ્યો આ કમિટીમાં છે, જી, એમણે પોતે આ બાબતને ગંભીરતાથી લઈ અને કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવો જોઈએ અને જે કોઈ આવી ખરાબી આવી ગઈ છે એ દુરસ્ત કરવી જોઈએ. નહીતર એમ્સ જેવી મોટી સંસ્થામાંથી લોકોને વિશ્વાસ ઉડી જશે. ડોક્ટર હેમાંગ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર રજૂઆત કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો રાજકોટ એમ્સમાં ભરતી વિવાદ મુદ્દે હવે પૂર્વ ડિરેક્ટરે જે દિવ્યાંગ પુત્રને અધિકારી બનાવ્યા હતા, આ આક્ષેપને લઈને ભરતી વિવાદમાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરીશું. એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ.